આજ તો લીરા બાંધીને પતંગ સગાવવી પડી, કારણ કે પતંગ હરખી શકતી જ નથી. કાંક કોક બીજો કાપી જાય એટલે પછી લીરા બાંધી ખમો બધી માંડીને વાત. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે ઘણા દિવસો પછી દેખાણા. સુરજ દાદા તો એની જગ્યાએ આજ આવ્યા નતા, એની પહેલા મેં નાહી લીધું. નાહી બાઈને થઈ ગયો ફ્રેશ. આજ તો ખીયર હતી, પછી વયો ગયો ગૌશાળે ગાયને સારો નાખવા. ને એમાંય ભાઈ રિક્ષા નથી મળતી. એક મેલી ઈ ભાંગલી તૂટલી, ઠોહાને ખુસ્તા ખાતો પૂગી ગયો ગૌશાળે ગાયને સારો નાખીને પછી સારો તો નાખી દીધો. પછી નાને એવડી પ્રાર્થના કરી નાખી, કારણ કે 2026માં આપણે સુખનો સૂરજ ઉગાડો. પછી ભાઈ ગાયને સાડો નાખીને પછી એક નાનકડું ધર્મનું કામ કરીને પછી નીકળી ગયો. ઘરમાં એકવાર તો ધર્મનું કામ કરવું પડે ને, પછી ભલે આખો વર્ષ કામ ડેસ કરતા હોય. પછી નીકળી ગયો ઘરે નીકળી ગયો. ભાંગલી રિક્ષા મળી ગઈ, રિક્ષા પકડીને પછી નીકળી ગયો ઘરે આવીને લઈ લીધો ફોન ચાર્જિંગ ને પતંગ. પછી નીકળી ગયો. આપણે જવાનું હતું પતંગ સગાવવા તો જવાનું હતું, પણ ત્યાર તો થવું પડીએ ને, એટલે લાગી ગયો ઠેલો ખોરવા. માંડ એક જોડી હારી મળી ગઈ. પછી માંડ કપડા ને હારી જોડી મારવી પડે એમાંથી. પછી ઇસ્ત્રી મારીને પછી તો સગાઈ નાખી પતંગ સગાઈ નાખીને પહેલી જ પતંગ આપણી કપાઈ. પછી આવી ગયો ઉપર બેઠો અને પછી વિચાર કરતો હતો કે કઈ ભેગું થાય એમ નથી. પછી લઈને પતંગ ને બધું વયો ગયો બીજાના અગાસી ઉપર. ત્યાં જઈને કરીને કે પતંગ સગાવવાનું ચાલુ. પછી તો ભાઈ કોકના દિલમાં ગાબડું પડી ગયું. પછી એને હાંધવા લાગી ગયો. ઓપરેશન તો કરવું પડીએ ને. હવે ઓપરેશન કરીને પછી એની પછી સગાઈ નાખી. પછી તો ભાઈ કરીને કોઈ નાની કોઈ ઓપરેશન કામ ચાલુ. માંડ કરી ટેપ કાપીને કરીને હેરકી કરી નાખી. 5 રૂપિયાનો સવાલ છે, એમ થોડી જ આવવા દેવાય. પછી તો હવે થઈ ગઈ બપોર અને આવી ગયો ઘરે આવીને થઈ ગયું જમવાનું. જમીને પછી સુઈ ગયો. સુઈને ઉઠ્યો પછી મોઢું ધોઈને પછી પાછું ઉઈ ગયો પતંગ. પછી તો ભાઈ થોડી ગઈ પતંગ લઈને નીકળી ગયો ફૂઈના ઘરે રૂમે તારા મારીને પછી નીકળી ગયો ફૂઈના ઘરે. એમાં ભાઈ બોલપેનથી લગતો હતો, પણ બોલપેન જ કઈ હાઈલી નહીં. પછી બધું મૂકીને ભાગ્યો. પછી તો ભાઈ પતંગ જ એટલી સગાવી હતી, કારણ કે પતંગ બધી પૂરી થઈ ગઈ. પછી નીકળી ગયા આમ લૂંટણિયા ભાઈ પતંગ લેવા. હું ને મારા મામા બે ત્યાંથી નીકળી ગયા હાલતા ને બધું અહીંયા નવું બધું બિલ્ડિંગો બધું કામ ચાલુ જ રહેતું હોય અહીંયા. પછી ત્યાંથી આમ થોડુંક આગળ છે ને આ પતંગ મળે ને, પછી નીકળી ગયા. પછી તો ભાઈ માંડ કરીને એક બે લૂંટણિયા કોઈ ત્યાં એવી જગ્યાએ પતંગ લૂંટે જ્યાં કોઈ જાય ન હોય, કે ઝુંપડપટ્ટીમાં છે આવો અંદર. પછી ના જઈને ભાઈ એની પાસેથી લીધી. અમારે લેવાની 30 પતંગ, 5ની એક પતંગ. અમારે બિલ દીધું 160 રૂપિયા. પછી પૈસા ચૂકવીને પછી નીકળી ગયા ઘરે. પછી તો બધી પતંગ નાખી દીધી કાંખમાં, નીકળી ગયા ઘરે જતા હતા ને તોય પતંગ લૂંટતા ઘરે જતા હતા. પછી તો ભાઈ હારી પતંગ કાઢી લીધી અલગ ને. પછી બધી પતંગ લઈને પછી હું ચડી ગયો ઉપર. પછી તો ઉપર ચડીને પતંગ સગાવવાનું કરી નાખ્યું ચાલુ. પતંગ શકતી નથી એટલે બાંધી દીધી લેસ. પછી તો ભાઈ બધી પતંગ પૂરી કરી નાખી ને પછી વિચાર આવતો હતો સવારે પાછું 3 ખાનાવાળું ડબલું લઈને જવાનું. પછી એની જગ્યા એની કામ કાંઈ વાંધો નહીં, પછી કરવું તો પડશે ને બધું. આજમોજ કરી લીધી, કાલે પાછું કામય કરવું પડીએ. પછી તો ભાઈ થાકી જતા ને પડી ગઈ હાંસ પડી ગઈ ને થઈ ગયું ફટાકડા ફોડવાનું ચાલુ. અહીંયા સુરતમાં એવું હોય કે ખીયર વહી જાય પછી ફટાકડા ફોડે ને. હા ભાઈ અમારી ખીયર તો હારી ગઈ, તમારી કેવી ગઈ કોમેન્ટ કરીને જરાક કહી દીધો. ને આ ભાઈને તો રાત પડી ગઈ તોય કઈ હક નથી. મિત્રો પછી આપણે મળીએ નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.